સમાચારમાં આગળ વાત કરીએ તો જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી તહેવાર જેમ કે રામનવમી અને ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। બંને સમાજના લોકોને એક સાથે રાખી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર બંને તહેવારને લઈને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે। નાગરિકોને શાંતિથી તહેવાર ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે જણાવી દઈએ આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ બેઠક વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરએલ ખટાણા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં રમઝાન ઈદ તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતિનો તહેવાર આવતો હોય એ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય તો એ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું। આ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થઈ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય